નમસ્કાર મિત્રો, અમદાવાદના વાતાવરણમાં પલટો અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ। જ્યાં મિત્રો અત્યારે હવામાનને લઈને મોટા સમાચાર સામે આવે છે। અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં કેટલાક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે, તેમજ વસ્ત્રાપુર સેટેલાઇટ વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થયો છે, તથા બોપલ ધુમા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। જ્યાં મિત્રો અત્યારે હવામાનને લઈને મોટા સમાચાર સામે આવે છે। અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં કેટલાક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે, તેમજ વસ્ત્રાપુર સેટેલાઇટ વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થયો છે, તથા બોપલ ધુમા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। મહેસાણાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે મહેસાણામાં વાવાઝોડા સાથે વરસાદ છે, તેમજ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત કમોસમી વરસાદ રહેશે, તેમજ 27 અને 28 એપ્રિલ કમોસમી વરસાદ રહેશે, જેમાં 2 દિવસ રાજ્યમાં 39 થી 40 ડિગ્રી તાપમાન રહેશે, તથા તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા નહીવત છે। જી હા મિત્રો, વાત કરીએ તો વાવાઝોડા સાથે 2 દિવસ કમોસમી વરસાદ રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે, જેમાં 2 દિવસ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ રહેશે, તથા અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પવનની ગતિ તેજ રહેશે, જેમાં આવતીકાલે રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે, તથા સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત કમોસમી વરસાદ રહેશે। જે મિત્રો અત્યારે હવામાનને લઈને મોટા સમાચાર સામે આવે છે।